નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરના જામજોધપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ત્યારે 4 કલાકમાં 6.25 ઇંચ વરસાદ ખાબકી ગયો, જ્યાં તાલુકા મથક પાણી બની ગયું છે। ત્યારે બજારમાં ધસમસતા પાણીના પ્રવાહ પણ જોવા મળ્યા। ત્યારે પાણીમાં છકડો રિક્ષા તણાયા જેવી સ્થિતિ પણ જોવા મળી, જ્યાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે જામનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા। તો જામનગરથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગરમાં શાળા નજીક વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે જામનગરમાં ધોધમાર વરસાદ પડ્યો અને આ ધોધમાર વરસાદમાં શાળા નજીક પણ વરસાદી પાણી ભરાઈ ગયા। ત્યારે જે ભાવાભી ખીજડીયા ગામે પાણી ફરી વળ્યા હતા, જ્યાં બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। ત્યારે સરપંચ અને ગ્રામજનોએ બચાવ કામગીરીમાં જોડાયા હતા। ત્યારે ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં વિશ્વામિત્રી કિનારે ભારે ધોવાણ થયું છે। ત્યારે વરસાદ શરૂ થયો છે। વિશ્વામિત્રી નદી કે જે વડોદરાની એક શાન છે, આ વિશ્વામિત્રી નદી કિનારે ભારે ધોવાણ થયું છે। અમિતનગર પીટી કોલોની પાસે પણ ધોવાણ થયું છે। ત્યારે ધોવાણની અસરથી આરસીસી રોડ ઉપર તિરાડો જોવા મળી છે। આરસીસી રોડ ઉપર પણ તેની અસર થઈ છે। ત્યારે સ્ટેન્ડબેગથી પાળો મજબૂત કરવાની કામગીરી શરૂ કરાઈ, કે જ્યાં ચોમાસા બાદ ગેબિયન વોલ બનાવવામાં આવશે। ત્યારે સ્થાનિકોએ કાયમી સુરક્ષાની પણ માંગણી કરી છે। ચોમાસાના સિઝન જે આવી ગઈ છે એના લીધે ત્યાં ખોદકામ કરીને રિસ્કી થઈ જાય એવી સિચ્યુએશન છે, અને હાલમાં તેના પ્રોટેક્શન માટે જે ધોવાણ ના થાય, વધુ ધોવાણ ના થાય એના માટે આપણે ત્યાં સેન્ડબેગનું લેયર કરીએ, સેન્ડબેગનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ। તો અહીંયા જે વાહન ચાલકો જઈ રહ્યા છે તો એમના માટે ખતરો ખરો? ના, સેન્ડબેગ આપણે મૂકીએ એટલે પ્રોટેક્શન માટે મૂકીએ છીએ। ત્યાં વર્ષોથી આ રીતનો જ રોડ છે, ત્યાં લાઇનિંગ છે, નદીની એડજોઇનિંગ રોડ છે, ટીપી રોડ છે, પાસ થાય છે ત્યાંથી। એને જે રોડમાં જે નીચેના ભાગમાં જે ધોવાણ થયું છે વધુ ના થાય એટલે પ્રોટેક્શન મળી રહે એમ્બેકમેન્ટ, એના માટે ટેમ્પરરી આપણે સેન્ડબેગનું। તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં જેસીપી શરદ સિંઘલ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વટવા તળાવ પાસે આરોપીને પકડવા ગઈ હતી, જે આરોપી કરીમ પાસે હથિયાર હોવાની બાતમી મળી હતી, અને જેને પગલે જે કાલીમ ભૈયાને ઝડપી પાડવા માટે જે ક્રાઇમ બ્રાન્ચ પહોંચી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી। ત્યારે કલીમ ભૈયા દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે, જ્યાં ક્રાઇમ બ્રાન્ચે 1 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી, અને આ દરમિયાન જેસીપી શરદ સિંઘલને ચપ્પુ વાગ્યાની ઘટના સામે આવી। ત્યારે આ સમગ્ર મામલે આરોપી હાલ તો સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં છે, જ્યાં આરોપી પાસેથી 4 હથિયાર હોવાની પણ માહિતી મળી। ત્યારે પીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી હતી, અને જ્યાં પૂછપરછ દરમિયાન ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે ગળાના ભાગ ઉપર હુમલાની કોશિશ કરવામાં આવી હતી, અને બચવા જતા તેઓને હાથ ઉપર ચપ્પુ વાગ્યું હતું। ત્યારે આરોપી ડ્રગ્સના નશામાં હતો, અને ક્રાઇમ બ્રાન્ચે સરેન્ડર કરવાની સૂચના પણ આપી હતી, પરંતુ આમ છતાં આરોપી માન્યો ન હતો, અને તેની ઉપર 2 ગુના પણ કરવામાં આવ્યા। ત્યારે આરોપી ઉપર 25થી વધુ ગુનાઓ પણ દાખલ છે। ત્યારે આરોપીને ખબર ન હતી કે હું જેસીપી છું તેવું શરદ સિંઘલે જણાવ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવું છું અને નશાની હાલતમાંથી હુમલો કર્યો હતો તેવું જેસીપીએ નિવેદન આપ્યું છે, અને જેની પાસે હથિયાર હતા એટલે હુમલો થયો હતો। ત્યારે હથિયાર અને ડ્રગ્સને લઈને પણ વધુ ગુનો દાખલ કરવામાં આવશે તેવું જેસીપીએ જણાવ્યું। આવો જોઈએ જેસીપીએ શું કહ્યું। હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો, અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા, એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનો રિએક્શન
મારા ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા. એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા. પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, પણ નથી માન્યો. તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વટવા ખાતે કુખ્યાત આરોપીને ઝડપી પાડવા માટે પહોંચી હતી. ત્યારે કલીમ ભૈયા નામનો જે કુખ્યાત આરોપી છે કે જેના વિરુદ્ધ અગાઉ 19 કરતાં પણ વધારે જે ગુના છે તે ગુના દાખલ થયા છે, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો છે તો હુમલો કર્યો હતો. સ્વ બચાવમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કલીમ ભૈયા નામનો જે આરોપી છે તે આરોપી દ્વારા જે પાસે પડેલું ચપ્પુ છે તે ચપ્પુ લઈને જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને સામાન્ય થઈ હતી. હાલમાં તો જે પ્રમાણે અમદાવાદ સિવિલ ખાતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા જે ટ્રીટમેન્ટ છે તે લઈ લેવામાં આવી છે. સાથે જ જે કુખ્યાત આરોપી છે કલીમ ભૈયા તેની સાથે 4 જેટલા ગેરકાયદેસર વેપન ઝડપી પાડવામાં આવે છે. અને હાલમાં તો જે પ્રમાણે જે પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કરીને જે કલીમ ભૈયા નામનો આરોપી છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેને સારવાર હેઠળ સિવિલમાં પણ દાખલ કરવામાં આવે છે અને આગામી તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેના દ્વારા કરવામાં આવશે. કેમેરામેન પૂજન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં પૂર્વ ડીજીપીના પુત્ર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. SS ખંડેલવાલના પુત્ર સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પૂર્વ ડીજીપીના પુત્ર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. પૂર્વ ડીજીપી SS ખંડવાલાના પુત્ર સાથે છેતરપિંડીની ઘટના બની છે. ત્યારે રાજકોટના વેપારી સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં રૂપિયા 36.71 લાખની ચૂકવણી બાકી છે. ત્યારે રૂપિયા 1.1 કરોડનો માલ સપ્લાય કરાવવામાં આવ્યો હતો અને જ્યાં નવરંગપુરા પોલીસે હાલ તો આ બાબતે તપાસ શરૂ કરી છે. તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના ધોળકા સરખેજ હાઈવે પર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદના ધોળકા સરખેજ હાઈવે પર અકસ્માત, જ્યાં ચલોડા ગામ નજીક એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બાઇક સવાર 2 લોકોના ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નીપજ્યા છે, જ્યાં અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે હાલ તો ધોળકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરમાં તલાટી મહામંડળનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ત્યારે તલાટી મહામંડળ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતા સપ્તાહથી વધારાની કામગીરીનો તલાટી મંડળ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો, જ્યાં માંગણીઓનો ઉકેલ નહીં આવ્યાનો આક્ષેપ પણ સામે આવ્યો છે. ત્યારે જિલ્લા તાલુકામાં અમલના આદેશ અપાયા છે. ત્યારે સરકારના નિર્ણય પર સૌની નજર રહેશે. તો મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના મોઢેરા 4 રસ્તા પાસે ક્રોમ મોલનો મામલો સામે આવ્યો છે, જ્યાં ક્રોમ મોલમાં કામ કરતા 8 કર્મચારીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઉમિયા મોબાઈલમાં કામ કરતા કર્મચારીએ છેતર્યા, જ્યાં ક્રેડિટ કાર્ડ જે છે આ ક્રેડિટ કાર્ડ કેશબેક મેળવવાની લાલચમાં છેતરાયા. ત્યારે ક્રોમ મોલના 8 કર્મચારીઓએ ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. ત્યારે ખાલિદ ક્રેડિટ કાર્ડ છે, આ ખાલિદ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને લાખો ઉઠાવવામાં આવ્યા હતા. ક્રેડિટ કાર્ડથી કેશબેક કમાવા જતા 15.67 લાખ ગુમાવ્યા. રૂપિયાની માંગણી કરી તો મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આક્ષેપ છે. જ્યારે છેતરપિંડી આચરનાર ખાલિદ અને સાદિક સામે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં મહેસાણા B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
તો સુરતથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં રોડ પર ખાડામાં બાળકી પડતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સુરતમાં રોડ પર ખાડામાં એક બાળકી પડતા મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। કડોદરાના શિવમનગર જતા રોડની આ ઘટના છે। રસ્તા પર જે બાળકી ખાડામાં પડતા તેનું મોત નીપજ્યું છે। ત્યારે માસૂમ બાળકી ખાડામાં ખાબકતા મોત નીપજ્યું છે। શિવમનગર જતા રોડ પર એક ખાડો હતો મોટો, અને આ મોટા ખાડામાં બાળકી પડી જતા મોત નીપજ્યું છે। રમતા રમતા બાળકી ખાડામાં ખાબકી હતી, ત્યારે બાળકી રમતા રમતા ખાડામાં પડી જતા બાળકીનું મોત નીપજ્યું છે। જ્યાં સ્થાનિકોએ બાળકીને ખાડામાં ખાબકતા જોઈ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકીને સંજીવની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ત્યારે સંજીવની હોસ્પિટલના તબીબે બાળકીને મૃત જાહેર કરી। જ્યાં આ ખાડા બાબતે અનેક વાર રજૂઆતો કરવામાં આવી, છતાં પણ કામગીરી ન થતા આખરે બાળકીનો ભોગ લેવાયો। અમદાવાદમાં પેસા દ્વારા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ કોન્ક્લેવ 2026નું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના 400થી વધુ નિષ્ણાંતોએ ભાગ લીધો। ત્યારે કોન્ક્લેવમાં એમએસએમઈ, ફાઇનાન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્રેડિટ બ્યુરો અને નેટવર્કિંગ જેવા મહત્વના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી। ત્યારે પેસાએ ફાઇનાન્શિયલ પ્રોફેશનલ, બેન્કો, એનબીસીએફએસ અને ગ્રાહકો વચ્ચે મજબૂત સહયોગ અને જ્ઞાન આધારિત ઇકોસિસ્ટમ ઊભું કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ કોન્ફરન્સનો મેઇન પર્પઝ એ રહેશે કે અમે લોકો એક નેશનલ લેવલ ઉપર આ એસોસિએશન લોન્ચ કરવા જઈ રહ્યા છે। આ એસોસિએશનનું કામ રહેશે ફાઇનાન્શિયલ પ્રેક્ટિસ કરવાવાળા જેટલા પણ લોકો છે એ લોકોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, કે જે અત્યારે આપ જોશો તો બધા જ આઈસીએની અંદર, સીએ ઇન્સ્ટિટ્યૂટમાં, કંપની સેક્રેટરીમાં, એડવોકેટ્સમાં બધાના પોતપોતાના એસોસિએશન છે, પણ એક ફાઇનાન્શિયલ પ્રેક્ટિશનર જે લોકો છે એ લોકોનું પોતાનું કોઈ એસોસિએશન નથી, જે રિટેલ સેક્ટરની અંદર 50%થી વધારે યોગદાન આપે છે, પણ એ લોકોનું કોઈ ટ્રસ્ટેડ પ્લેટફોર્મ નથી કે જે એમનો કોઈ અવાજ સાંભળી શકે। તો અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જગન્નાથજી મંદિર ખાતે પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં કાલુપુર, ગાયકવાડ, ખાડિયા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ રક્તદાનમાં ભાગ લઈ અંદાજે 400થી વધુ યુનિટ બ્લડ એકત્રિત કર્યું હતું। આ અભિયાનમાં વિવિધ સમાજના લોકો અને રાજકીય પક્ષના હોદ્દેદારો પણ જોડાયા હતા। ત્યારે રથયાત્રા પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન સામાજિક સમરસતા અને સેવા ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ખૂબ સારો મોકો છે કે સેવા કરવાનો। રથયાત્રાની અંદર અમે સરસપુરમાં શ્રી બાલા હનુમાનજી મંદિર દ્વારા ચરણ પાદુકા પૂજન અને 80 વર્ષથી બાલા હનુમાન મંદિર સાધુ સંતોનો ભંડારો કરતો આવ્યું છે અને ખૂબ જ સારા કાર્યક્રમો ધાર્મિક થાય છે। આજે પોલીસ દ્વારા અહીંયા જે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે તે જાણીને આનંદ થયો છે કે રક્તદાન હંમેશા કરવું જોઈએ, એ સૌ મનુષ્યની ફરજ છે। આજે મેં પણ રક્તદાન કર્યું છે। હું પણ આપને અપીલ કરું છું કે આપ પણ રક્તદાન અવશ્ય કરો। તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પાણીના પાઇપમાંથી હાથ મોઢું ધોવાની બાબતે થયેલા ઝઘડામાં યુવક કિશનભાઈની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી છે। બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ હુમલો કર્યો હતો, જ્યાં ગંભીર ઇજાઓથી કિશનભાઈનું મોત નીપજ્યું છે। ત્યારે પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે અને સીસીટીવી તેમજ ટેકનિકલ તપાસના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આસપાસમાં બિલ્ડર નંબર 69 રબારી કોલોની બાજુમાં ફરિયાદીશીના કહેવા મુજબ ફરિયાદી તથા જે ભોગ બનનાર છે તેના પતિ બંને ઘરે બેઠા હોય અને એક ઈસમ આવેલો અને પોતાના ઘરના ફળિયામાં જે એક પાણીનું પીપ પડેલું હોય એમાંથી હાથ પગ મોઢું ધોવા જતા ફરિયાદીશીએ અને તેના પતિએ વિરોધ કર્યો। એ વિરોધ ઝઘડામાં પરિણમ્યો અને ઝઘડાના અંતે ફરિયાદી છે, આરોપી છે, એને મૃતકને છરીના ઘા માર્યા 2 થી 3 અને એને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ત્યાં ફરજ પરના ડોક્ટરશ્રી એને મૃત જાહેર કરેલ છે અને ફરિયાદીની કાયદેસરની ફરિયાદ લઈ અને હ્યુમન સોર્સના આધારે આરોપીની ઓળખ કરી એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો।
આણંદમાં મહિલાની ચેઇન સ્નેચિંગના કેસમાં એલસીબી અને ટાઉન પોલીસે માત્ર 24 કલાકમાં અને તપાસ દરમિયાન બંને આરોપીઓ પાસેથી મુદ્દામાલ અને બાઇક જપ્ત કરવામાં આવ્યા છે. એક આરોપી અગાઉ પણ ચેઇન સ્નેચિંગ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આણંદ ટાઉનના 100 ફૂટ રિંગ રોડ ઉપર રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપ પાસે એક દંપતી પોતાના પતિ અને પત્ની બંને પેટ્રોલ ભરવા માટે આવેલા હતા. પેટ્રોલ ભરવા માટે તેના પતિ ગયેલા હતા. તે સમયગાળા દરમિયાન અદિતિબેન સંજયભાઈ પંચાલ રહેવાસી વિદ્યાનગર આણંદ પેટ્રોલ પંપની બહાર ઊભા હતા. તે દરમિયાન તે તકનો લાભ લઈ બે અજાણ્યા ઈસમો મોટરસાઇકલ પર આવી મોઢે બુકાની બાંધી અને ચેઇન સ્નેચ કરી અને રોંગ સાઈડથી સરદારબાગ પોલીસ ચોકી તરફ નાસી ગયેલા હતા. બનાવની જાણ થતાં તાત્કાલિક આણંદ ટાઉન પીઆઈ કંડોરિયા સાહેબ, ડી સ્ટાફના પીએસઆઈ ઝાલા તથા એલસીબીના પીએસઆઈ ચૌહાણ, પીએસઆઈ રાણા તથા એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી. આ પ્રકારના બનાવો નજર સામે બનતા હોય છે અને એની પબ્લિકની અંદર ઇમ્પેક્ટ પણ વધારે પડતી હોય છે. અમદાવાદમાં ભુવાજી અર્પિત દેસાઈ સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદ મુજબ બંને છેલ્લા 7 વર્ષથી સંપર્કમાં હતા અને મૈત્રી કરાર હેઠળ રહેતા હતા. મહિલાએ 3 લાખ રૂપિયા લઈ પરત ન આપવાનો તેમજ દુષ્કર્મનો આક્ષેપ કર્યો છે. ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી કેસની તમામ પાસાઓથી તપાસ શરૂ કરી છે. આ બંને વચ્ચે હાલ કોઈ સંબંધ ન હોવા છતાં પણ આ જે આરોપી છે તે બેન સાથે બળજબરીથી સંબંધ બાંધે અને તે મુજબની ફરિયાદ ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે. હાલ જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવેલ છે અને જે મૈત્રી કરાર છે તે પણ તેની પાસેથી કબજે લઈ લેવામાં હાલ આવેલ. તો બાવળાના કેરાળા ગામે ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલા સામે જે ચાલી રહેલા ધરણા આંદોલન હાલ સમેટી લેવામાં આવ્યું છે. જો કે આગેવાન પિન્ટુ કોળીએ પોલીસને 2 જુલાઈ સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવા અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે. નહીં તો 4 જુલાઈએ સાણંદ બાવળા હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અમે સતત 3 દિવસથી તો બેઠા છીએ. તો હવે અમારે ભગતસિંહ બનવું પડશે, કારણ કે અમને પોલીસ છે ભગતસિંહ બનવા માટે મજબૂર કર્યા છે. તો આવતી 4/7/2026ના રોજ મોદી સાહેબ સાણંદ જીઆઈડીસીમાં આવી રહ્યા છે. તો અમે ગુજરાતના તમામ ખેડૂતો વતી જે સાણંદ બાવળાવાળી ચોકડી છે એ હવે રોડ બંધ કરવાના છીએ. એટલે ગાંધી ચિંધ્યો માર્ગ બંધ કરી અને હવે ભગતસિંહ તરફ અમે આગળ વધી રહ્યા છીએ. વિશ્વાસ બહુ કર્યો પણ આમાં અમે ધરી રહ્યા, કારણ કે આ બધી મહિલાઓ 24 કલાક અહીં રહી, રાત દિવસ ચાલુ વરસાદની અંદર, ખરા તાપની અંદર, એમ છતાં ગાંધી ચિંધ્યા માર્ગે અમને ન્યાય મળ્યો નથી. એનું કારણ પોલીસ તંત્ર છે. પોલીસ તંત્રએ આજે 3 દિવસ થયા એમ છતાં એક પણ આરોપીને પકડવામાં નથી આવ્યો. એટલે ગાંધી ચિંધ્યો રસ્તો અમે બંધ કરી અને વીર ભગતસિંહનો રસ્તો અમે હવે અપનાવી રહ્યા છીએ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કન્સ્ટ્રક્શન સાઇટોની નિશાન બનાવતી એલ્યુમિનિયમ પ્લેટ ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. 12 આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓ પાસેથી અંદાજે 18 લાખ રૂપિયાની 134 એલ્યુમિનિયમ પ્લેટ, એક રિક્ષા અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે અન્ય ચોરીના ગુનાઓમાં સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે રાત્રિના ચોર દિવસનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર ચોર ગેંગનો આતંક આખરે ખતમ કરવામાં આવ્યો. આ ગેંગની એમો જોઈએ તો આ ગેંગમાં મોડી રાત્રિના અંધારાનો લાભ લઈ બુકાની બાંધી બાંધકામની સાઇટ ઉપર જે એલ્યુમિનિયમની સેન્ટરિંગની પ્લેટો હોય તેને ચોરી કરતી હતી. આ ગેંગને પકડવા દરમિયાન ટોટલ તેમની પાસેથી 134 નંગ એલ્યુમિનિયમની પ્લેટો, છોટા હાથી અને ઓટો રિક્ષા સાથે ટોટલ 18,04,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવે છે.
સુરત જિલ્લાના માંડવીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુંવરજી હળપતિનો ખેડૂત આગેવાન સાથે કથિત ગાળાગાળી કરતો ઓડિયો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. હાઈવે 56ના મુદ્દે થયેલી વાતચીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે કુંવરજી હળપતિએ વિડીયો એડિટેડ હોવાનું કહી તમામ આક્ષેપો ફગાવ્યા છે અને ખેડૂતોના હિતમાં સતત રજૂઆતો કરી હોવાનો પણ દાવો કર્યો છે. ભાવનગર શહેરમાં ચોમાસાની શરૂઆતની સાથે જ અનેક રોડ રસ્તા બિસ્માર બની ગયા છે. કુંભારવાડા રેલવે ફાટકથી અલકા સિનેમા અને રેલવે સ્ટેશન સુધીનો આરસીસી રોડ માત્ર 10 વર્ષમાં જ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ત્યારે વરસાદમાં અહીં 2 ફૂટ સુધી પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી થાય છે. રોડની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તાત્કાલિક નવીન અને ટકાઉ રોડ બનાવવાની માંગ ઉઠી છે. વરસાદ ભાવનગરની અંદર પડે તો આ રોડ છે કે આ ડેલા છે કે દુકાન છે, કોઈ બી હોય અંદરથી પાણી ઘૂસી જાય. અમારી ગાડીઓ જે આવી હોય ને તો અહીંયા અમે નાખી ન શકતા. માલ લોડિંગ કરવા હોય તો એ પાણી જ્યાં લગીન ન જાય ત્યાં લગીન અમને એવી સમસ્યા આવે છે કે જ્યાં લગીન પાણી નહીં જાય ત્યાં લગીન અમારી ગાડી અહીંયા નહીં પહોંચે. પણ અહીંયા તમે જુઓ કે ગાડીઓવાળા, હોન્ડાવાળા, રિક્ષાવાળા બિચારા નાખી દે છે, પછી હલવાઈ જાય છે, ખડખડ લગીન પાણી ભરાય. આ આંધ્રી જે કોર્પોરેશન એને ખબર નથી પડતી કે આ કઈ વિસ્તારની અંદર આવું છે, જોવા નથી આવતી. વરસાદ પડે તો ઉપર નીલમબાગથી અહીંયા પાણી આવે છે ને અહીંયા કમર સુધી પાણી ભરાઈ જાય છે. અહીંયા કોઈ વાહન વ્યવહાર બંધ થઈ જાય છે. વરસાદ પડ્યા પછી પણ 4-5 કલાક પાણી ઉતરતું નથી. ને આ રેલવે ક્રોસિંગથી રેલવે સ્ટેશનનો રોડ છે, અલકા સિનેમા વાળો, કેપિટલ ઓટો વાળો, ને બહુ પ્રોબ્લેમ છે અહીંયા. ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટકથી લઈને રેલવે સ્ટેશન સુધીનો રોડ છે તે સાવ જર્જરિત બન્યો છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે રોડનું અસ્તિત્વ જ નથી રહ્યું તેવું જોવા મળી રહ્યું છે. હાલ જ્યારે ભાવનગરની અંદર 1 ઇંચ જેટલો વરસાદ પડે છે ત્યારે આ રોડ છે ત્યાં ગોઠણ સુધીના પાણી ભરાઈ જાય છે. હાલ જો વાત કરવામાં આવે તો અહીં જે વેપારીઓ છે, રહેણાંકી છે, તે વેપારીઓનો વેપાર છે તે ઠપ થઈ જાય છે અને હાલ જે લોકો રહે છે તેનું જનજીવન છે તે ઊભું રહી જાય છે. વાત કરવામાં આવે તો અહીંના વેપારી અને સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે રોડની કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવે, તે પહેલા ડ્રેનેજની જે કામગીરી છે તે કર્યા બાદ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તો વધુ સારું. વિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.